તેહરાને મોકલાવેલા પ્રસ્તાવને ટ્રમ્પે અત્યારે ફગાવી દીધો છે। મને ઈરાનનો પ્રસ્તાવ યોગ્ય નથી લાગ્યો, આવી વાત ટ્રમ્પે કરી। હજુ પણ હોર્મુઝ અને પરમાણુ સંયંત્રો મુદ્દે પેચ ફસાયેલો છે। એમણે સ્પષ્ટપણે કહ્યું કે આ જે પ્રસ્તાવ ઈરાને વળતા જવાબમાં મોકલ્યો છે એ બિલકુલ અસ્વીકાર્ય છે। છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વાર થઈ રહ્યું છે કે જ્યારે શાંતિ વાર્તા માટે બંને દેશ ટેબલ પર આવવા માટે હવે તૈયાર નથી। શાંતિ વાર્તાનો પ્રસ્તાવ હતો એ ફરી એકવાર અટકી ગયો છે અને એની સાથે જ શાંતિ મંત્રણા પડી ભાંગી છે કે હોર્મુઝ ખાડી ક્ષેત્ર છે, ત્યાં લગાતાર અમેરિકા અને ઈરાનની નેવી એકબીજા પર હુમલાઓ કરી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જી હા, ઈરાન અમેરિકા યુદ્ધ અંગે વધુ એક મોટા સમાચાર। તેહરાને મોકલાવેલા પ્રસ્તાવને ટ્રમ્પે અત્યારે ફગાવી દીધો છે। અમેરિકાના એક પેજના પ્રસ્તાવ સામે જવાબ મોકલ્યો। જવાબી પ્રસ્તાવને અમેરિકાએ ઊભા ફગાવી દીધો। મને ઈરાનનો પ્રસ્તાવ યોગ્ય નથી લાગ્યો, આવી વાત ટ્રમ્પે કરી। શાંતિ સમજૂતીના પ્રયાસોને વધુ એક ઝટકો લાગ્યો છે। હજુ પણ હોર્મુઝ અને પરમાણુ સંયંત્રો મુદ્દે પેચ ફસાયેલો છે। હોર્મુઝ અને પરમાણુ સંયંત્રો મુદ્દે બંને દેશોનું અકડ છે એ વલણ જોવા મળી રહ્યું છે। બંને દેશોના ઇનકારને કારણે હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ હાલ ફરી એક વખત ઊભી થઈ છે। એકમેકના જહાજો પર ઈરાન અમેરિકાના સતત હુમલાઓ પણ જોવા મળી રહ્યા છે। હુમલાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એક વખત ઉછાળો પણ જોવા મળ્યો છે। ત્યારે ઈરાન અમેરિકા યુદ્ધ અંગે મોટા સમાચાર। સીઝ ફાયર હોવા છતાં એ હુમલાઓ સતત શરૂ છે। ત્યારે ન્યૂઝરૂમથી મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, તેહરાને મોકલાવેલા પ્રસ્તાવને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દેતા એ શાંતિ પ્રસ્તાવને વધુ એક ઝાટકો લાગ્યો છે। જે શાંતિની આશા રાખીને વિશ્વ બેઠું હતું તે ફરી એક વખત ભીષણ યુદ્ધમાં ફેરવાય એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે। બિલકુલ ઉમંગ, છેલ્લા એક સપ્તાહથી જે પ્રસ્તાવ પર વાતચીત આગળ વધતા અટકી જતી હતી એ પ્રસ્તાવ જ હવે એમ કહી શકાય કે ડસ્ટબિનમાં જતો રહ્યો છે। કેમ કે જે જવાબ ઈરાને મોકલાવ્યો હતો એ જવાબને ટ્રમ્પે ફગાવી દીધો છે। એમણે સ્પષ્ટપણે કહ્યું કે આ જે પ્રસ્તાવ ઈરાને વળતા જવાબમાં મોકલ્યો છે એ બિલકુલ અસ્વીકાર્ય છે। એટલે કે આમ જોવા જઈએ તો છેલ્લા એક મહિનામાં આ ત્રીજી વાર થઈ રહ્યું છે કે જ્યારે શાંતિ વાર્તા માટે બંને દેશ ટેબલ પર આવવા માટે હવે તૈયાર નથી। ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ લખ્યું છે કે ઈરાનના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમણે જે જવાબી પ્રસ્તાવ મોકલ્યો છે એ સ્વીકારવા યોગ્ય નથી, હું એને ફગાવી દઉં છું। એટલે કે 14 મુદ્દાનો જે શાંતિ વાર્તાનો પ્રસ્તાવ હતો એ ફરી એકવાર અટકી ગયો છે અને એની સાથે જ શાંતિ મંત્રણા પડી ભાંગી છે અને એનાથી હજુ વધારે ઘેરું સંકટ બને એ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે। કેમ કે હોર્મુઝ ખાડી ક્ષેત્ર છે, ત્યાં લગાતાર અમેરિકા અને ઈરાનની નેવી એકબીજા પર હુમલાઓ કરી રહી છે। ત્યાં જે કમર્શિયલ જહાજો છે એના પર હુમલાઓ થઈ રહ્યા છે। ગઈકાલે જ યુકેના એક જહાજ પર હુમલો થયો અને એમાં આગ લાગી ગઈ અને આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે ઇશારો કરી રહી છે કે જો આ સંકટ ઘેરું બનશે તો ફરી એકવાર ઈરાન, અમેરિકા અને એમાં ઇઝરાયલ પણ જોડાઈ શકે છે અને યુદ્ધનું સંકટ વધારે ઘેરું બની શકે છે। દરમિયાન જે બે મુદ્દાઓ છે, એક તો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું અને બીજો જે મુદ્દો છે પરમાણુ સંયંત્રોને લઈને। પરમાણુ સંયંત્રોને લઈને ઈરાન જે છે એ તૈયાર નથી। બીજી બાજુ અમેરિકા કહી રહ્યું છે કે 12 વર્ષ સુધી ઈરાને પરમાણુ સંયંત્રો બંધ રાખવા, પણ આ જ બાબતો છે જે મડાગાંઠની જેમ અટકી ગઈ છે અને અહીંયાથી વાત આગળ નથી વધી રહી। હવે જ્યારે અમેરિકાએ જે પ્રસ્તાવ મોકલ્યો હતો એના જવાબમાં તેહરાને જે જવાબી પ્રસ્તાવ મોકલ્યો એને ટ્રમ્પે ફગાવી દીધા બાદ હવે શું થશે એ સૌથી મોટો સવાલ છે। કેમ કે વાતચીતની સંભાવનાઓ પર ઠંડુ પાણી અત્યારે રેડાતું દેખાઈ રહ્યું છે ઉમંગ, અને આ એ પરિસ્થિતિ છે જે આગામી સમયમાં કંઈક મોટું થાય એ પ્રકારનો ઇશારો કરી રહી છે। બની શકે કે ઇઝરાયલ જો ફરીથી ઈરાન પર હુમલો કરી દે તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધુ એકવાર
વિધ્વંસક યુદ્ધની શરૂઆત થઈ શકે છે. ઉમંગ, આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.